હા મારું મહેણા વગાડ જીગા હા હું કહું તને જો હા આપણે બે જણા ને હા કાળજી ઘેર જઈને હુઈ જઈએ બરાબર તો કોઈ આપણો ઘર હશે વાળું હા અને બીક બીક જબ્બર લાગે હું કાળું ભેગું ઊંઘે મારા ભેગું ઊંઘે જ તો ના તમે ભેગું ના ઊંઘું ચા મને તમારે ભેગું બીક લાગે અને દોડો. તું તાર કાકા મરાઈ નાખવા જ માંગે છે તમે પછી ખાલી બૂમો પાડો ઇંગ્લિશને બાતે ના પડી હાલ હેરજે ઉતાળો હેરજે તું બીક બહુ લાગે હન પૂછું બધું વાત હતું અને તું કર તમે કાળું બોલાવો હવે પડ્યું લે ટોકો પાડો એટલે ફાડી ખાસી ઓને તો પ્રિય તહી લે લગાડી બીકી નથી એ મળતો તો ઊંઘે ને તો ઊંઘ્યા ઇવન ના ઊંઘે તું રે ફરી દે લે કાળુજી લે કાળુજી ઓ આયું અરે નથી આવ્યું લે આયું ના ચાલ હોય આ કોણ અલ્યા એ તો અમાર જીગો હ એ હે એને જોન તો ઊંઝો ગોદરો ઓઢીને ઊંઘતો હ એ તો હું થી ખબર હે મોનિકા લાગતી હતી બીક તમે આયા તમારે ઘેર ઊંઘવા તો એટલે મારે કેમ ગોયા ઓ ચમ તમારા ઘર નહીં એટલે અમારે શિવાળું નહીં હા બહુ બીક લાગતી હતી કાલ અમને એટલે તમે તો અહીં મને બીવરાવા માંડ્યા હું નતો હાલ નતો બીવાતો તો બીવરાવા માંડ્યા પણ ઈ મને બહુ 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 બીક લાગતી હતી એટલે પછી શું કરે અને તો પપ્પા સમાચાર મળ્યા રીંસના કોઈ ના હાલ તો સમાચાર જેવું કોઈ મળ્યા નહીં પણ આ તો અડધી રાતનું આવીએ જાય કોઈ નક્કી ના કહેવાય આટલા રખડી તું ઠેઠ આટલા આવી તું તો કા ઓય એટલે ઓય નહીં તાણ આપણે પેલા દવા પડ્યું પેલા આપણે ભેમજીને ખબર હે વહા ઓફસેટ આમ લાવા મારી ગયું ઓવા ઈકણ અને તે બે વય ગોયા હો ઓવા તે હું એક વાત કહું હા. હું કહીને ગરમી પડે ને તે કહીને વિચારું કહું આબુ બહાર ઊંઘું પણ મને બીક લાગે હું બહાર ચઈ ઊંઘું આપણે બધા ખાટલા લઈને બહાર ઊંઘીએ એ હાર ચૂકી છું તમે પણ હું મારો ખાટલો વચ્ચી હા મારો ખાટલો વચ્ચી તો કશું હતું નહીં તમે પેલી સાઈડ રાખજો હું તમારા ભેગું અને ઊંઘે. મારે ભેગું કે ઓવે. એટલે તાર પેલી બાજુ તું રહેજે હું વચ્ચી આ બાજુ ના મને વચ્ચે રાખજો તમે બે આ આજુબાજુ ખાટલો તમે ખાટલો લાયા લે હે હુહરા પેલી બાજુ હુહરું રીન સવા થઈને આવે ને તો તને તો હુહરું ખેંચી લઈ જાય ખબર નહીં પડે જે હા એક જ છે હારું હા બે ભેગું ઊંઘી રહ્યો હારાડો મુજો ખાટલો મારો ખાટલો ચોક પડ્યો છે હવે જ પડ્યો તો તો જો હું લાવું હા, ગોદડું તમે જોજો લેતા આવો બીજો ખાટલો હા, તમે ગોદડું આ જો. ધોકો રાખો કયા હા, ચલો. હા આ જોજો અલે આ અલે આ તારી તમારે તો રીસે ગોદડો ને ચીરી નાખ્યું કુ રીસે નહીં ચીન નાખ્યું તાર ગરીબી હ આવું ના કરજો લે કે ગરીબી એમ કોઈ તું ગરીબી તો ગોદડો હારો લાયક કરે એ તને ખબર ના પડે તું રીસાઈ જો ને કે બિચારા ગરીબી ના ફાડી કાઢીએ ગોદડો જમ ફાડી કાઢીએ એ ગરીબી નહીં જોવા રીસ હા રીસે બધું ના જોવો તમે હવે તમે ખાટલા હું ફટાફટ હું ખાટલો બાટલો લાવું અને ખાટલો થોડા પેલી બે લઈ લઈએ હોય ના હું કાંઈ ઓવો, એ થોડા તો પવને નહીં બધા અડે. ખાટલું ઓવો પકડ દો. બધું ઉનાળા પવને નહીં અડે અરે ગોદડું હવે ગરમી લાગે ને ગોદડું ઓઢે નહીં એ પાથર ના સોનો મોનો પાથર નહીં ઓઢું પછી બીક લાગે મને તું હા મને બીક લાગે બ્રિજ ગોદડું ખેંચે ને એ ગોદડું ખેંચે ને તું દોડે ને એટલે મૂકી દઉં આમ અરે તું આમ લે બાપા તું બીવરાય ને કે હું તો બહાર ઊંઘવાની આવું ઊંઘો તો કાકો ને બે તો થોડું તારા કાકાનું વિચાર નાહવાની જ વાતો કરે ઓન લઈ જાવ બધું નહીં બોલ્યો પાડી દે હમણાં રીસ ના પેલા હું તને પાડી દઈ બે હું ખાટલો લેતો હું લેતા હો તમે પથાર જલ્દી પથાર કાકા હવે તમારી ઉંમર થઈ તમારે રીસ લઈ જાવ ના આવો હમણાં કે ફેરે તો લાલ પાણી ઘટ દે હમણાં હું વચ્ચે ઊંઘે તને કીધું તું આ સાઈડ ઊંઘે અને કાળ અરે ના વચ્ચે મારા ઊંઘવાનું તું પે સાઈડ ઊંઘે કાળજી ખાટલો આ સાઈડ અને હું આ સાઈડ ઊંઘે અબે એવું બોલે હા લાલ પોણી તો કાઢવાનું હતી ગાડી નહીં લાલ પોણી કાઢવાનું હતું કરી સમજે તમે રીસે આગળ કાઢ્યું હતું લાલ પોણીનું પેલા ભેમજીનું કાઢ્યું લાલ પાણી મેં જોયું હ તું આવ્યો તને ખબર પડત હું તો ના ઉભો રહું હવે શીખર ભેમજી છે આમ ખીડિંગ કરતા હેરતા શીખર પગે પાઈ ગયો ખું હું તો અહીંથી દોડે ને તો સીધો ઘેરાયનું પૂરું હા તારે તું તો ક્ષેત્રમાં જ નહીં આવતો ઓમ લાવ લે થોડું ઓમ લાવ ખાટલો અલે આ કેટલા લેવરા આવશે પછી એટલે પવન ના આડમ દોડતા ફાવે એક ખૂણામાં ખૂણામાં આવી જાય શું કરશો ના પાછા ક્ષેત્રમાં લઈ લો તો પૂરું થાય પછી ખાટલો પકડો અડી રહ્યો ખાટલો ઉપાડો બસ બસ એ તો રાખો
હું તો કાળું પગે અરે ધોકો મારો લેવાનો હો. હું ધોકો લાવ્યો છું. તમે કોઈ ઘેરથી લઈને આવ્યા હો કે એમને મેળે આવ્યા હો? ખાટલો લેવા નતા આવ્યા, ખાટલો હું લઈને આવ્યો. હા ખાટલો લેવા નતા રહેતા. તો ધોકો જીગા તું એમ છે હા ને એમ છે તું તમે આગળ જો, મને બીક તમારા કરતા વધારે મને લાગે. વજન વાળા હે. વચ્ચે આવતો રે હોય. ઓય આય નકા તું રીંચ જેવો લાગે તને તો કે અમારે બચ્ચું એમ કરીને લઈ જા રીંચ. કાળું કાળું પહેરીને આવ્યો તે બધું. અરે એ હું કહું મને ઊંઘ જ નહીં આવતી પણ સારું. ઊંઘું જોઈએ તે આપણે બે આપણે તઈ અરે બા અત્યારે આઘા તો જો લે. શું કહો કાળવા કોકો સમજાવો તો. ફળો આવ્યો હું તો કાળજી કો કહેતા હતા હા કાપે તઈ જણા બારી હા હા તઈ જણા તો રીંચ આગળ કશું ના કહેવાય હા બધું એકાદો કોક આવે ને તો સારું પેલા ભેમાભાઈ એમ બોલાવો કે હા સુઈ જાય કે શું કરી એમ બોલાવો એ આપણે ત્રણ ચાર ખાટલા વાળાને ડાળી ઊંઘી એટલે જીગા તો બોલતા જીગા તું કદી બોલતા તા મને બીક લાગે હું ના જોઉં. એ નહીં જાય પણ એને ના ઊંઘી ત્યારે તો રહેવું ત્યારે આટલા વહેલા વહેલા ના ઊંઘી હમણાં આવશે ઓટો તો મારથી માર ઘેર ઓટો મારવા કે નહીં રોય તમે ટોકો પાડો છો. પ્રેમજી ને એકલાની વાત નહીં એકે ને ઊંઘ્યા આજ તો બધા જાગી રહ્યા છીએ કૂતરું બહેન હા બોલ્યું ખરું લે ભેમજી હું બીવરાવો યાર ચક્કરા બંધ થઈ જતો બી હાલત. અરે બેન એટલા બધા આટલા હું લેવા આયા એટલે એ તો હવે તમે એક તો બીવાઈ ને આટલા આવે ને તમે વધારે બીવરાવો એટલે આ હલે એવું થયું પગે તું હમું નહીં થયું કશું અમું નહીં થયું હા આગળ જગ્યા કરજો લે આ કાળું મારું ઊંઘવાનું એટલે આગળ લે હજી પહેવા હતી તમે તો બચ્ચો ઊંઘો બેસી તમે ઘેર ઉજો તમે ગરમી લાગે. હા? તો ખાટલો લેતા આવો મારી નાખશો કુ હું તમાર ઊંઘવું પડશે તાર તો પણ ખાટલો તમારું તો પડ્યો તો જીગર લેવા મોકલું ના હું નહીં જઉં. અરે જીગર પડ્યો આ પડ્યો તો એમનો ખાટલો ગોદરું બોદરું લાયા નહીં કોઈ એ લેતા જીગા બરા મને બીક લાગે છે. તું લેતા જા ને. આટલો છે ને બીક લાગે છે. પણ મને આખો ફેદરો તો હું બિયાતો નહીં ખાટલો જોવાનો આ તમારા ખાટલો થોડો આગો કરો આમ. ચમ આ ખાટલો માવો ઢાળ દો ને આટલા હા તે આ બાજુ ઢાળક પણ એ કાકા એ નહીં ઢાળો આ બાજુ તું રીસ ખબર નહીં તમને હું ઠાળી દે તું ઠાળી દે તમે વચ્ચે થઈ જાઓ તમે. એ જા તમાર ભેગું નહીં ગાળું જા હેટ હેટ ઓય કાકા ઓય ઢળકો આપણે વચમાં રહીએ હા તો તમને તો બીક લાગે. એક કામ કરો ચતુરજી શું કહું પેલા કાટલા જતો રહો તમે કોઈ સેટિંગ નહીં. એમાં ફૂટમાં આપણે તો જીગા આપણે તૂટેલા મૂંગે આપણે ચાલશે વચ્ચે ના એમ તો બાજુ જો હા હું ઊંઘું હા આ વચ્ચે હોય ઓય ઊંઘું અરે ઓય નહીં ખાટલા મૂંગો વચ્ચે ઈ ઉપર ઊંઘશો આ ગોડા થઈ ગયા રે અરે પેલું રીસ પાડીને તને તો મગજ ઉચકો માલતું નહીં એ પર હોરો માળા પર દબો મૂકી રાતો તો હું હે વાળા ઉપર એ નહીં અરે તો એ દાડે એકથી પટ્ટી આયા હતા અને હારું હું હારો ભૂલી જ ગયેલો હું તો કે રેસ તો જાડું પડે ચાલે હું તો હારું ભૂલમાં લેબડા ઉપર ચડી જતો અમને ઉતાર્યો લેવડા ઉપર ચડી તાર હું તો લેબડા ઉપર ચડી જતો હા બા તમારે કહેવા રહેજો રીસને આવે તો નાહી ના જતા હા ઓહો એ વાત કહું પ્રેમજી એ તમારી બેન શું દુશ્મની હે રીન્સન બેન શી ખબર રીસને બેન હા એટલે જાણા જુઓ તારો અમને જ વળગા હા એટલે કોઈ મને વચ્ચે ઊંઘવા દો ને દુશ્મની કોઈ નહીં હા લાલ ભોડું પાડી ગયો જો એટલે વાત તમારે લાલ પાઘડી થાય ને એ પાડી જ બોલો કે તમે મોનો ના મોનો એવું લાલ પાકડું કશી ના હોય હા? મારો તબડો હા. તમને અડી કરી હા ના તમને અડી મને તો ખાલી આઈને પાછળ પડ્યું તું પાછળથી મારે ના તો મને મારે હ ઉપર ચડી જાય આખું. એટલે કોઈ તમે આટલા આવતો રહો તમને અડી તમે આવશે ને કશું નહીં કરે મને જ વળખ છે સીધું. મારા ઉપર ચડી ગયું તું હા કરતો હું તો નાઠો રાડે પડ્યા તો ઉપર મારે તો ભાઈબંધ હા મારે તો ભાઈ બંધ ચાંદનું બનાવ્યું હા તું તમે ભેગું છું તારનું એ તમે મોટી મોટી ફાડશો ને અમારે તો ફાડી ખાશે હા સોના મોના ઓન ભાઈ બંધ તમે ખાટલો સાઈડ લે તમારો હા હા એમને પેલી વાર મૂકી દેજો હરજો જો
ના પણ મને તો ભૂતની બીક લાગે હા રીંછની નહીં લાગતી તા? ભૂતની લાગે ભૂતથી મને બીક નહીં લાગતી એમાં મજા કરો. પણ મને લાગે એ હવે ટાઈમ વધારે થઈ ગયો ઊંઘવાનું કરો હા ઊંઘું નહીં ઊંઘવાનું પણ હું કહું હા આપણે બધા જબર બિચારા જબરાજી એકલા ઊંઘે. એ જીગા એમનું મારા ખાટલો હોમ ન મળે તું એ જબરાજી તો એ તો ગાળો લોખંડનો બાજુ દરવાજો ઊંઘી જાય. હા? લોખંડનો દરવાજો હો ના ના તો લાબાત પડશે એમને મારે ભેગું હુઈ રે હારું તમે હજી ફોન કરીને બોલે લેવા તો કોઈ નહીં જાય એ બાજુમાં જતું થાય રીંછ ફોન કરજે જબરાજી ફોન કરજે લાય ફોન કરી મને હાલ હું વાત કરું એ ગરમીના છોકરા અંદર બેઠા મને તો હતા. ઊંઘ આવે જા. હા હા પણ કે જાન ના જા કઈ હોઈ જાય તો લે લાગ્યું હેલો હેલો હા જબરાજી હા બોલો અલ્યા હું કહું હા તમને બીક જ નહીં લાગતી ખુલે ઓય હાલી બી વાહ તમે જબ્બર મોણો છો લે અલ્યા ઓય અમે બાર બધા ભેગા થઈને બહાર ઊંઘ્યા છીએ. તમે ઘરના બહાર તો નીકળો આ સાહેબ બહાર આવતો આવો કોઈ મીટિંગ રાખી છું ઓ ગોટા વેકા કાંઈ ખાવા તો આવો રીંછ વેકા રીંછ કોટા ઓવો, વેકા પેલું રીંછ નહીં એ ગોટા લઈને આવ્યું હો ઓવા ના ના હું તો બીવાતો જ નહીં લગારે નહીં તમને ખબર હે આપણી તો પીવાતા વાત બાર ઊંઘે અલ્યા તમને ખબર તો મને તો કોઈની બીક લાગતી નહીં હા તો આવો તાણ ખાટલો બાટલો લાવો તો લેતા આવો ને આવો આ બાજુ આપણી બે વાઘ નહીં વાઘ અલ્યા હું તો વાઘ જ છું હા આપણે બે વાઘ તો વાઘ રહે અને વાઘ રહેવાનો આપણે બે વાઘ આવી જાઓ તમે ફટાફટ આવો હેલો તમે વાઘ નહીં તમે સસલું કે હું આવું હેડો કેવું કોક એવું ના બોલે સસલા જેવું ના કીધું ના ના એવું નહીં કીધું હા? એમ કીધું કે આપણે બે વાઘ એવું કીધું અરે ના પેલી જીગા- બીક કરશે જીગા એટલે બાજુમાં આવતો રે. ના હા? પડી ના હું મારા કાકા ભેગું જતો રહ્યો એ પેલા રીસો હું કરે મને હું મને અમાઉન્ટ કરો એ બાથે પડું તું રીસ ને એ હું બાથે પડે તો રીસ ને તમારું કોમ હો માર ધોકો એ ધોકો મારો રે એ માર ધોકો વાળી હા? ધોકો લાવો ઓય બાજુ તો અમે ધોકાનું કરો ધોકો બે બે નાહી જો મારા જોડે રાખો એક ધોકો મારવા મને આવે રેસ હા? ઊંઘી હોય નું પગલો બની કરો આ મારો બંકો આવ્યો આ ચાલો એટલે હું બીવું બીવું મારા જે હતા જે પછી ખાટલો લેતા ને આટલા પર બાજુમાં ના આવતા કોઈ ભેગું મારો ખાસ મિત્ર મારો ભાઈબંધ એવી રીતે ખાટલા લઈને બહાર ઊંઘાતું છે હું તો ખાલી બેહવા આવ્યો તમારી જોડે. હા એમ કરો અમે બધા હુઈ જઈએ ને તમે જાગી રહો વાહ તમે જીગા અમારી ઓર રાખો વ્યવહાર બોલો જીગો સાચું બોલી હા અમારી ઓર રાખો તમે હા તે વાંધો નહીં હું તો આટલે બેઠો જ છું તમે તાર ઊંઘો અમે ઊંઘે હા ઊંઘી જાઓ શાંતિથી ઊંઘી જાઓ કારણ કે હું તો બીવાતો નહીં તમને ખબર તો રીંછને બાથે નતો પડ્યો હા, તમે નાઈ જાય હું તો ચેડે બાથે પડ્યો હતો ચાણા પૂછી જો કચરાજી તો કચરાજી જૂઠા ને તમે જૂઠા કચરાજી જાનું રીંછ જોઈ તારના અમે વય નહીં જોયા એમને અલ્યા કચરાજી તો ગોમ મેલી જતા રહ્યા તમને ખબર નહીં કે કોઈ જાના ના રીંછ હોય. પકડાશે ને તારે હું ઘેર આવ્યો અલ્યા કચરાજી પાવડો લેવા ગયા નવો થરા અલ્યા મને વાત મળી કે ગોમ મેલી નાહી ગયા ના ના થરા મેં મોકલ્યા પાવડો લેવા. મળે ખોટી વાત. જાનું રીંછ જોયું કે આ રીંછ જાલથી ગોમમાં જહન ગોમમાંથી તાણા હું આવ્યો એવું કે હા, એવું કઈ ગયા પા હું એકલો ફરું કે નહીં હા? હું એકલો ફરું ને એવું કરવાનું તમારા અંગાત આવ્યો હું તો પછી તાણી એકલા ફરી કરવાનું હું હું એટલે એનો મતલબ બીવા તો નહીં લે જજો હું ખબર પડે કર એ તો હવે તમને ફેદોડે એટલે કોઈ હા તે અમને ફેદડે એ એટલે તો જ હું કહું હતો ને બચાયા તમને શું કોઈ રીંછને બચાયા? ખાલી આમ કોઈ એક જ આમ ધક્કું મેળ્યું રીંછ ઉલડીને ત્રણ કુટુંબો કહી ગયું આયા તો ખબર પડે પૂછો કાળુજી ના બોલો, ના એ કાળુજી ના રે સાક્ષી ધક્કું કને મેળ્યું તું કાળુજી સાચું બોલો એ મને ફેદડે તમે હાથું તો બેહો કે જવાના હો કોણ તમે અલે આ બેઠો વાઘ જેવો આપણે કોઈ કાગળ ના વાઘ નહીં તમે તાર હોઈ જો મેણિયા ના હોન હા મેણિયા ના મેણિયા નહીં ચીની કાગળ નો કાકા ચીની ખાવાનું. કાકા કોણ મત આકાબા મંડે આવી બંધ કરો સારું હું બંધ તો કરું? હું તો જઉં આ બોલી આવા સંસ્કાર આલ્યા તમે હું તો જઉં ઘેર હું બોલું એ! ઉતરું ભર્યું ભર્યું આવી લાગે કોક. કશી ડાવ એટલે એવું બીકણ દીવો હતા બધા એટલે આ હે પેટી પેદોડ છે હવે લાવો હું લખેલું કોરા કાગળ ઉપર એમને જ ખદાએ પડેલું માતાજી શોકન ભાઈ આ જો આટલી બધી તૈયારીઓ કરી એટલે એક તો હેડી એકતા નહીં હરકું અને બહાર લે ઈ. અને તમે હુઈ જજો મારી બાજુ મૂકી જો હાચું ચોકન. ઓય હુઈ જાઓ. ના ના એ બીક લાગે તમે કોમ બધી કરો તમને. તમે ઘેર જો તમે જો ઉપર થાય તમે એટલે જો તમારી ઓર રાખી રહું હું એટલે હા? હા ઓર રાખું. એટલે ઓય હું લે ઓર રાખીને બેહું તમારે એટલે તમે આ તો ઉભા રહો, બીવો આપણે ઉજો લે. મને તો બીક લાગતી નહીં કોઈ નહીં અમે તો 4 જણા છીએ ખબર પડી બોલાવા ના આવતા હું જતો રહું તો ના એ નીકળો આ તો ઓય બેરે બીવાય ને એટલા આયા હોય કણ બીજું કશું નહીં એટલે આ ફોન કરીને બોલાયા બી હાલ જ ચતુરજી તમે ફોન કર્યો કે નહીં મને હા તાણ તારા વાટ જ જોઈ રહ્યા હતા કે ખાલી ઘેર બીવાય બરાબર ના રહે બીજું કશું શું નહીં. કંકોળો મેં નહીં વાળતી જજો ઘેર જજો હમણાં હાલ જ આવા ઘેર તમારા હું તો એકલો જઈ ઘેર અને એકલો આવ્યો એક ફાટેલું ગોદડું એમાં બે જણા ખેંચમ તોણી કરી દે
કાળુજી એક કામ કરો ને વચ્ચે ફાન નાખો તું કાબુ ઓટ લે કાળુજી કાબુ મારું તો ખાલી મોટી મોટી લે ઉડી કાબુ ઓટ તું આ કાબુ ઓટ લે લે કાબુ તોડી આલું તમને ફાળશો નહીં ઘર તમારે એક જ છે હા તો ફાટેલા તો બે જણા ખેતમ પોણી કરી રહ્યા બે જણા કઈ ના એ તો મારા કાકા બેન ચાલે એવું એ કાળુજી ઊંઘી ચોકલે શાંતિ યુવરાજી એવું હા હવે ઊંઘ ચડી હો બરાબર નહીં હવે તમે બેસો નાહી ના જતા હો લે કોઈ ટેન્શન નહીં તમે બે રહો હા હવે ઊંઘ ચડી તમારે વિશ્વાસ હોઈ જઈએ કોઈ એવું લાગે તો ઉઠાડજો હું બેઠો હા? બેઠો અગાઉ ચડે હો બરાબર નો એટલે એ એ હરખા ઊંઘો ઊંઘો તો કે બે જણા તમે બે ખોટા બોલાય રે બે જણા હોય હાય હાય મને એક તો ઓર રાખવા બોલાયો એ જીગા આ કોણ રાખ તમારા કાકો ગુરુ કેટ કરી ઓય બંધ થો કલ્યા ઊંઘવા દે પણ ઓકળો આ બે ઉડી આલ્યા હી એલા ચીકલા હા હા કાળું જીમ કરે હું તમે ભેગો આવતો રહું ઊંઘો ઊંઘો લે પેલા દત્તજી ના બીવા છે એટલે પેલા ઓર રાખીને બેઠા તમે આવું ના કરશો યાર આ તો બીજોને બીવરાવી યાર હા રેડો હું જાઉં બોલતા નહીં હો હા આ તો હુઈ છે હવે હું ઘરમાં જઈ બે સાઈડથી હળા વાખી અને હુઈ જાઉં અગર રીંસ આવી ને તો દોડતા નહીં આવડે મને તો ઉભરે સોંદરે 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 મારા પાસે ચમ પડ્યું તું આખરે આપણા તંજા દેખાતા રહ્યા હતા ને આખા ધોકો ચડી ગયો